હે ગાઈસ, કેમ છો? મજામાં? તમારા લોકોનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. સો આજે આપણે નવા વ્લોગમાં ચાલ ભાઈ ફોન મૂક, જનતા આવી ગઈ છે આપણા સાથે. હવે તથા બહેનો, આજે તમારા માટે પહેલી વાર વ્લોગમાં આવી ગયો એટલે એવું કશું નહોતું. અત્યારે અમારી પાસે કોઈ કન્ટેન્ટ નહીં, તમારે જો ટાઈમ પાસ કરે. ગઈકાલે એક રિવ્યુ મળ્યો ભાઈ તારા વિશેનો કે તું પેલો લાવેલો ને કે પ્રાઇવેટ અન્ટિલ ઇટ્સ પરમનન્ટ વાળું, એ ગમ્યું તું કે ભાઈ સારું આ નવું લાગ્યું કંઈક આમ એવું ઓડ એવી વસ્તુ લાવો એટલે મજા આવે, હસવું આવું એટલે એમને ગાઈઝીસ ને હસાવાના છે આપણે. એટલે આ છોકરીએ કીધું કે છોકરાએ કીધું ના છોકરો જયરાજ અરે જયરાજ બેબી મને ખબર ઓળખો ને જોતો હશે તો કિસી આપી આય જા જઈને આપી આય અટાપીમાં ગાઈઝીસ આને કિસ્સો આપી હોય છોકરાઓને સાલો ગે સાલો. વાત એવી હતી કે કાલે 31st એમ જોડાવું હોય તો કમેન્ટમાં લખો જોડાવ, તો અમે લોકો તમને જોડે લઈ જઈશું. કમેન્ટમાં JODAV લખવાનું જોડાવ થાય જોડાવ, બટ વાંધો નહીં ગાઈઝ એ થોડું રહેશે. ડાયરેક્ટ મેલ આવી જશે કઈ રીતના ઓટો કરેક્ટ પર્સન સમજે. ડાયરેક્ટ મેલ આવી જશે કઈ રીતના જોડાવું મારી જોડે. બાકી ફટફટ બોલ પિકલ બોલ. હવે આપણે ત્રીજો ટેક છે હો ગાઈઝ, ત્રીજો ટેક છે. અમે પિકલ બોલ ની વાતમાં પૂરું થઈ જાય. પિકલ બોલ રમવા ગયા તો આ ભાઈ હાર્યો. હા મોઢું જોઈ લીધું એને એનું, એટલે તે ડાચું જોયું હું તને આમ કહું સમજ્યો. તારું ઝૂમ ના કરે. ક્રેઝી ભાઈ, વિનર્સ ઓલવેઝ વિનર્સ. ઓકે આ તો કેવું આના ટીમમાં ધ્રુવ બહટી હતી તો થોડું રમી જતો હતો. છોકરીઓ બી હતી, મારામાં સ્નેહા બી હતી, બટ થઈ ગયું તું કામ ભાઈ. ઓકે ભાઈ તો મારામાં રેતું પણ હતી ત્યારે તમને બી હરાયેલા રોશની બી. હા પણ પછી ફાઇનલ્સ માં હારી ગયા ને, બસ વાંધો નહીં હશે. હા સો ગાઈઝ હવે 2 મિનિટ પૂરી થઈ જશે. 2 મિનિટ પૂરી થઈ જશે, એનાથી સારું આપણે મૂકી દઈએ બ્લોગ, નકર આપણે પાછળ ચોથો ટેક લેવું પડે જ. મળીએ બીજા બ્લોગમાં. ટેક કેર, પીસ આઉટ, જય શ્રી કૃષ્ણ.